આજ તો ઇન્ડિયાનો મેચ જોઈ લીધો. હેલો ગાઈઝ, આઈ નો કાલનો વ્લોગ નથી આવ્યો કારણ કે થોડી હું બિઝી હતી અને બસ અમે તે દિવસે શૂટ કરવા ગયા હતા તેનું થોડું અમે શૂટ લઈ લીધું હતું. ત્યાંથી આવી હતી તો ઘણી બધી ભૂખ લાગી હતી કારણ કે ઉઠીને ડાયરેક્ટ જ અમે શૂટ કરવા ગયા હતા. આ બેન ખબર નહીં આખે ઘર પડ્યું છે, ગાર્ડન પણ છે પણ એને બાથરૂમમાં જ બેઠું હતું. પછી મેં કીધું ચલો આજે સફાઈ કરી લઈએ કારણ કે ઘણા દિવસથી રૂમની સફાઈ બહુ મોટી નથી કરી, તો મેં કીધું ચલો આજે કરી જ નાખીએ. તો રૂમની સફાઈ કરી નાખ્યો. ત્યાંથી પાર્લરે નીકળી ગયા હતા અને આ બેન જે નાની છે એટલી રોવે છે, એટલું રોતી હતી ને તો શું વાત પૂછો. પછી અમે આવ્યા હતા ઘરે તો જીમે બેન તમારી વેઇટ કરીને જ બેઠા હોય તો એને લઈ અને પછી અમે અંદર ગયા હતા. મમ્મીએ જમવાનું રેડી રાખ્યું હતું તો આવી અને મેં જમી લીધું હતું. કેટલું સરસ જમવાનું આજે તો હતું. ત્યારબાદ આજે વેફર બનાવતા હતા મમ્મી, એની આ વેફર મસ્ત રીતે સુકાઈ ગઈ હતી. પછી સાંજે અમે બહાર જવાનો પ્લાન હતો તો અમે ડોગ્સને ખવડાવી દીધું હતું. ત્યારબાદ આ બેન જે છે એટલો સોસ ખાય છે ને આખું પીઝા સોસનું ભરી લીધું. કોને સોસ એટલું બધું ગમે એ પણ કોમેન્ટ કરજો. ત્યાં ઘણા ફ્રેન્ડ્સે મસ્તી મજાક વાતો કરી અને થોડી એક મીટિંગ પણ હતી એ પૂરી કરી અને બસ અમે ચીલ મારતા હતા. આ બંને જણા જે છે ફોટા પાડતા હતા. ત્યારબાદ આજે ઇન્ડિયાનો મેચ હતો તો ઇન્ડિયા જીતી ગઈ હતી તો ત્યાં પણ કેટલું બધું એન્જોય કરેલું હતું. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.